છોકરાઓ તમે ભીમના ભડાકા સાંભળ્યા? આજે આપણે જીકવા છે, સમજ્યા? સાંભળવા છે ને? પાંડવો 5 પાંડવો છોકરાઓ, એને જ્યારે જંગલમાં જવાનું થયું 14 વર્ષનો વનવાસ, ત્યારે પાંચેયને જંગલમાં જવાનું થયું. એ ઘોર જંગલ, ઉનાળાનો દિવસ, પાંચે હાલ્યા જાય છે. સાથે માતા કુંતા છે, એની વૃદ્ધાવસ્થા. હવે તો થાકી જાય. થોડેક રસ્તે ગયા ત્યાં માતા થાકી ગયા કે બેટા ભીમ, તો આમાં પાણીની તરસ લાગી છે, એમાં શું મારે? પણ ક્યાંય પાણી દેખાય નહીં, વેરાન પ્રદેશ. ભીમ એક ઝાડવા પર ચડ્યો કે હા મેં મોટી વંદરાઈ દેખાય, એમાં કોક પક્ષી ઉડે. એ ભીમે જોયું. એટલે ભીમના મનમાં એમ થયું, હા ત્યાં પાણી હોવું જોઈએ તો જ પક્ષી ઉડે ત્યાં. એ તો નીચે ઉતરી હાથમાં ઘડો લઈને હાલો ગઈ ઝાડવા તરફ. જ્યાં ત્યાં જાય અરે હા મોટું સરોવર ભરેલું, સુંદર મજાનું સ્વચ્છ પાણી પીવા જેવું. ખુશ થઈ ગયો ભીમ. ઘડો ભરવા ગયો ત્યાં કે સમોર ઘડો ભરતો નહીં, અહીંયા અમે વરુણદેવના માણસો છીએ, તપાસ કરવા માટે ઊભા છીએ, માટે ઘડો નહીં ભરાય. ધીમે તો તોય ભરવા ગયો. ત્યાં તો સામેથી સનસનાટ કરતા બાણ આવ્યા, એક પછી એક. જે બાણ આવ્યા ને આમાં 40, 50, 60, 70 મારતો ધડધડાટી બોલે. ભીમ બી ગયો. બી શું કરવા ગયો કે દૂરથી બાણ આવે એટલે ભીમ શું કરે, સામે બાજુમાં હોય તો ફોડા મળી નાખે. ભાઈ ભટકાડીને ફોડી નાખે ફોડા. આવો જોરાવર છો. એ ભાઈ ઉપડ્યો પાછો. 5 ભાઈ ઊભા હતા ત્યાં કે ભાઈ એકલા પાણી આવે એમ નથી, બેની જરૂર છે. કોને લઈ જવો પડે? અર્જુનને. બાણાવળી અર્જુન. અર્જુનને કે અર્જુનભાઈ હાલો મારી સાથે. બે હાલ્યા. જ્યાં નજીક સરોવર આવ્યું ત્યાં ભીમ દૂર ઉભો રહ્યો, એને ખબર હતી બાણ આવવાના છે. એટલે કે જાઓ અર્જુનભાઈ, કે હાલો તમે સાથે. ના હું ઉભો છું. એને બીક લાગી કે હારું મારે વિંધી નાખે તો આમાં ફાંકું પડી જાય, તો ખાવ એટલું બહાર નીકળી જાય. એટલે યાદ ઉભો રહ્યો, તમે જાઓ. ત્યાં તો અર્જુન ગયા. ત્યાં જઈને પાણી ભરવા જાય ત્યાં તો સનસનાટ બાણનો વરસાદ વરસે હો. અર્જુને તરત તેરકામઠો લઈ બાણ તનો અને ખભામાંથી એક ઉતારતા ગયા અને ફેંકતા ગયા. આનું એક બાણ જાય, ઓનો 100 જેટલા બાણ આવે હો સામેથી, કલર ભૂસ કરતા બધા હેઠા. આ એક બાણથી એવું જાય ને મંત્રેલું બાણ બધા તોડી નાખે. હવે રાટી માંડી બોલવા, પરસેવે રેપ જે બહુ અર્જુન. અને ઓલાય ધડધડાટી બોલે. ભીમ હામો જોયા કરે અને ધ્રુવ્યા કરે કરો હો. ધ્રુજ તો શું કરવા? ના બીક નહોતી લાગતી. મારા બેટાને જો હાથમાં આવે ને તોડી નાખું, માથા વટકાવી ભોડું મારી નાખું. આટલા માટે ધ્રુજતો તો વીખી નાખું કે, પણ હાથમાં ક્યાંથી આવે? ઓલા તો સામે હતા, એને કેમ હાથમાં લેવા? પણ આ તો બરાબરની લડાઈ હાલી હો. સામેથી બાણ આવે, આ સામુથી કે અર્જુનની નજર ઓની સામે, ઓલા બધાની અર્જુનની સામે. ભીમે વિચાર કર્યો સારું મારાથી રહેવાતું નથી, મારે સામું જવું પડશે. મૂળો મોડી નાખવું. એ તો છાનું મૂળો છે ને છોકરા. સરોવરમાં ડૂબકી મારી ગયો. એ કેવો હતો? તર્યો હતો. હેઠ નીચે વયો જાય, પાછો નીકળે બહાર. ઘોડું ઊંચું ન કર્યું એને હો, સનસનાટ કરતો આયલો. એ પાણીની અંદર મોટું સરોવર ભરેલું. દોરથી એકદમ ડૂબકી મારી ડૂબડ્યો. હવે હામો કિનારો કેમ ક્યારે આવ્યો એને કેમ ખબર પડે? ત્યાં તો હામો તોડો ભાડ દઈને ભટકાડો તેમાં કિનારામાં. એટલે એના મનમાં એમ થયું મારું કિનારો આવ્યો લાગે જો, આ તોલામ ભટકાડું. એટલે પછી ડોકું કાઢ્યું. ત્યાં તો હામાં બાણ આવે ધડધડાટ, અને અહીંથી અર્જુનનું બાણ જાય. બરાબરનું અર્જુનનું બાણ જાય ને ઓલા બધાને ભાંગી નાખે.
આને મનમાં એમ થયું આ તોડી નાખવું હો. એવો ધ્રુજને ખરે કરો દાઈનો ભરેલો કરવું હું હવે. એ નદીનો કિનારો મોટા મોટા આંબલીના ઝાડવાઓ પેલા આવા થળિયા વાળા તે એને મારાને શું આમ કરે ત્યાં મૂળાની જેમ ઉપડી જાય. બે ઉપાડ્યા બે હાથમાં આંબલીના મોટા મોટા થળિયા ડાળિયા ફોડી નાખ્યા. કારણ કે મજા ન આવે ને મારવાની. ઓલું તો એક નાખ્યો ને હું હેઠો. એ ભાઈ બે થળિયા ઉપાડ્યા જોરદાર. મૂળ હોતા મૂળ બધે કાપી દઈ ગયા અને મોટા થળિયા રાખ્યા. એ કિનારેથી છાનું બોલો ઉપર ચડીને ઓલા દેખે નહીં મો. ત્યાં તો અર્જુનના મનમાં એમ થયું એ તો તળાતળી બોલાવે છે પણ ભીમને આ પહોંચ્યો પહોંચે ઓલું હતું ને થળિયું ઘેર ઠોકર્યું ને 20-25 હેઠા ગોઠા થઈ ગયા અને બધું બગાડી માર્યું. હું બગાડી માર્યું લુગડા બુગડા બધાય. ઓલો ભાંઠો રેવા દે એક નાખ્યો છે તો મુહડાથી બોલી ગઈ બધી. અરે ધડા ધડા બારે બોલવા મનમી. ઓલા અર્જુનના મનમાં એમ થયું બાણ કેમ આવતા બંધ થઈ ગયા. હારું આવું શું થયું. ક્યાંક ઓલો ભીમ નથી ગયો ને ત્યાં પાછળ ગયું ભીમ નહીં ત્યાં હું એને ખબર નહીં ભીમની. એટલે અર્જુનના મનમાં એમ થયું કે આ ભીમને દયા બયા કાંઈ નથી આરો મારી નાખશે બધાને જલ્દી હું જાઉં. એટલે બાણ બધા મૂકી અર્જુન તરત ધમાકો માર્યો સરોવરમાં. એ એકદમ સામે સ્નાન કરતા પહોંચી ગયા. અમે કિનારે જઈને તરત ત્યાં ઓલો દેખી ગયો ભીમ કે હા અર્જુન આવે છે. એ પેલા ગરદાર પાટું ઠોકેલું બરાબર. ઓલો થળિયું હતું બાજુમાં ભરી નાખ્યો મુહડાથી 40-50 ગપથી ઊંધા રાડ બોલી ગયો બધાની. ચારે બાજુ શેરી માર્યું બધું બગાડી માર્યું બધું. તારે ગંધવી માર્યું ભાઈ બધું. કઈ રેવા દે. ભીમે તો મહેવા મુહડા જ આવ્યા લેતા જાવ ને કે તમારા બાપનું પાણી હતું ના પડતા હતા જો હવે તમે એમ બોલતો જતો ઓલા અર્જુન આવી ગયા. અર્જુન કહે ભીમભાઈ પણ આ સામું જોયે તઈ ને સામું જ ન જોયો મારો વાલીડો. દીધે જ રાખ્યું પાટણ ગુંડા ગરદાન મંડા જીતવા જે લાભ લેવી. બાકી હમણાં હવે અર્જુન આવ્યા છે થાય કરી. એ તો અર્જુન એ ભીમભાઈ રાખો મરી જાય પણ સામું જ ન જોયું. ઠોકેરે જાય કે ગરદાન પાટું બસ હેવા મંડળની જીતવા. એ રે બુહડાથી બોલાવે. એ જેટલા હતા એ બધાને ઉડાવી દીધા બધા રાડો રાડ બધા બગાડી બધું બધું. હવે એ તો બોઘરાનો ભાઈ સાહેબ હું પાણી તારા બાપનું હતું તે મને ભરવા ન દીધું. હું તમે સમજો છો ઘોડા ભટકાડીને મારી નાખી દે. બોહડાથી બોલાવી ચાલો ભીમ નજીક આવ્યા અર્જુનભાઈ. એ ભીમભાઈ ભાઈ ભીમે જોયું કેમ ભાઈ એ બાપડા મરી જાય. આ બાપડા હું એના બાપનું પાણી હતું તે મને ના પાડી. હું ભીમ અને મને ના પાડી ભરવાની ભાંગી નાખું કે તમે એક બાજુ રહ્યો. એ પણ ભીમભાઈ એને તમે મારો તો મારા હમ છે. એને તમે હાથ અડાડો તો મારા હમ છે. હાથ અડાડવાની ના પાડી હતી પગની ક્યાં પાડી હતી પાટા પાટું નાખીને પદરવીને ઠોકી દે હતા. હરલાટી બોલે ફરી ઓલા અર્જુન એ ભાઈ સાહેબ ભીમભાઈ એ હાથને પગ તમે મારો તો મારા હમ છે. ઓલા હાથને પગ ની બે ની મારી ના પાડી માથા મારવા માથું નાખીને ચાલી પડાય હતા. એ બધા શેરી મારી ઓ બધું રે બગાડી ભાઈ બધું. અને આ તો મુંડો માથા મારવા. એ ભીમભાઈ તમે હાથ પગ ની મારી માથા એ ભાઈ સાહેબ માથું કે હાથ પગ મારો મારા ભીમ મૂંઝાણ. હવે હું કરું પડકે મુંડો આમ મારે 40-50 ગબદી ઊંધા. ઓલા તો રાડો રાડ. એ ભાઈ સાહેબ આને તમે સમજાવો ક્યાં સમજાવો એમ કરી દેવા તોડી નાખે ને બધાને રાડો રાડ હો બધા બોકા. એ ભીમભાઈ તમે એને કાંઈ શરીરે ડરો તો મારા સમજો તમે એને કાંઈ નહીં. ભીમભાઈ કે બીજું કાંઈ નહીં. એ કાંઈક મને વસ્તુ આપે ને તો હું બંધ થાવ મારતો નહીતર હું મારતો બંધ નહીં થાવ. ઓલા અર્જુન કે ભાઈ તમારી પાસે કાંઈ છે ને કાંઈક દેવું પડે તો એ માને એવો છે. આ બળુકો છે તમને બધાને માથા ફટકારીને મારી નાખશે. ભીમભાઈ પેલા બધા કે વસ્તુ તો છે અમારી પાસે તો કે આપો તો મારતો બંધ થાય ને તારા મારું નહીં માને. આ અમે એક છત્ર આપી છત્ર
છોકરો છત્ર એવું ઉઘાડે ત્યાં બહુ માણા એને હામી જાય હો. આવું મોટું છત્ર. ભીમભાઈ આ લોકો છત્ર આપે, છત્રા બત્રને શું કરે છે? એવા છત્ર તો મને કેટલાય મળે. એ પણ ભીમભાઈ આ છત્ર એવું છે કે ઉઘાડો એટલે કેટલાય બધા હામી જાય, તૂટે નહીં. ઓલા મારે ક્યાં હાથવું ક્યાં? તો કે એવું કાંઈ નહીં, મંત્ર બોલીએ તો હું ઊંચું ઉડી જાય, ઘણી બોલીએ એટલે નીચે આવે. આવું ચમત્કારી. હા તો લઈ લઉં. તો છત્ર આપ્યું. પછી એને જોયું હવે આવા છત્ર બત્ર હું કરે. બીજું આપે ને કે હું તોડી નાખી, મને જ મારવા કે બીજી વાત નહીં, બીજી વસ્તુ આપે. છત્ર તો ભલે રહ્યું મારી પાસે. વરી ઓલો અર્જુન મને આવ્યો, એ ભાઈ સાહેબ તમારી પાસે બીજું કાંઈ છે? બીજું કંઈ તો અમારી પાસે શું હોય હવે બીજું તો એક અભંગ ભાથો છે. ભાથો એટલે તીરકામઠું આ છે, એ આપી અમે એને. અર્જુન કે ભીમભાઈ, તો કે કેમ? એ તમને ભાથો આપે, બાણ. મારે બાણને શું કરે? મારે તો ગદા હોય તો નાખો ગુંદો, બાણ મારવામાં મને રસ નહીં. ઓલા અર્જુન કે ભીમભાઈ એને લઈ ગયો, આપણે મોટું યુદ્ધ થાય ને તો એ કામ લાગશે. હા એ તો સાચું, તમને કામ લાગે, કાંઈ વાંધો નહીં, હાલો ભાથો દો. એ ભાથો ભાઈ ઉતાર્યો આકાશમાંથી, આવ્યો જબરજસ્ત ભાથો. ભીમભાઈ કે આમાં હવે આ તો આમ કરજો બટકી જાય, હવે મારા ભાથા બધા નથી જોતા, બીજું કાંઈ દે ને કે મારવા માંડું શું કે. અરે વરી મને એવો ભીમને ઓલા રે ભાઈ હવે કાંઈ તમારી પાસે તો ભાઈ સાહેબ એક જ વસ્તુ અમારી પાસે છે, પછી માગે ને પછી કાંઈ નથી. તો શું છે? અભંગ રથ, જે ભાંગે જ નહીં, ઉપર હાલે, સમુદ્રમાં હાલે, પૃથ્વી ઉપર હાલે, આવો એવો અભંગ રથ છે, એ આપું. પણ પછી અમારી પાસે કાંઈ નથી હો. પછી અમને કહેશો કાંઈ આપો તો કાંઈ છે નહીં. ભીમ તને અભંગ રથ આપે, રથ આપે અભંગ, એ ભાંગે જ નહીં, બધાય આપે, બધાય હાલે, જ્યાં આપો ત્યાં. તો આવો જ તો કંઈ વાંધો નહીં, રથમાં તો એને મજા. ત્યાં તો રથ આકાશ માર્ગે થઈને આવ્યો ને ખરેખરો રથ તોડી નાખે. ભીમ કે પેલા મને ઠેકડો મારવા દો અને તૂટે નહીં તો નતર પાછું તોડી નાખું બધાને પાછા. એ ભાઈ ભીમનો માથે વજન થાય તો રથ તો અભંગ હતો એટલે ભાંગે નહીં, ઠેકડો માર્યો, રથને કાંઈ નહોતી. કાંઈ વાંધો નહીં, ભલે રથ. હવે આ ત્રણેય વસ્તુ મારે નાખવી ક્યાં? હજી જંગલમાં કેટલા વર્ષો કાઢવા છે, માટે આનો કોઈ રસ્તો ખરો? ઓલા બધાને અર્જુન કે અને શું કરવાનું હવે? આ ક્યાં નાખવામાં? તો કે એવું કાંઈ નહીં, મંત્ર હું ભણાવું ને એ તમે શીખી લ્યો એટલે ઉપર વ્યા જાય બધા, અને જ્યારે જરૂર પડે ત્યારે એ મંત્ર બોલો એટલે નીચે આવે. અર્જુન કે ભીમભાઈ તમે મંત્ર શીખી લ્યો. મંત્રનું આપણે કાંઈ નહીં, તમે શીખો. એવું મને કાંઈ ફાવે નહીં, ભણવું કાંઈ. મારે તો તોડી નાખું, ફોડી નાખું, બીજી વાત નહીં. માથા ભટકારી મારી નાખવું છે, બીજી વાત નહીં. એ તમે શીખી લ્યો. એટલે અર્જુને શીખી લીધા મંત્રો. આ પાણી ભરવા દેવાનું, ના પાડો તો પાણી માટે જો દિશા કેવી ભોગવવી પડી. નાહી લ્યો બધા, હવે બગડી ગયા, જાઓ બધા નાહી લ્યો. બધા નવડાવ્યા, એ સરોવરમાં નાહ્યા અને હરખા ત્યાં કાંઈ નીડા બીડા તો તૂટી ગયા હો. એ દવાખાને એ કેટલું પછી જ્યાં મહિનો 2 મહિના ખાટલો કરવો પડ્યો. એ ભીમ મૂકે ભાઈ, આ ભીમનો એક જ ભડાકો થયો તો રાડ બોલી ગઈ. આવા તો કેટલાય ભડાકા છોકરાઓ. આ ભીમે તો કમાલ કરી નાખી છે. આવી વાતું હું રાજકોટ ગુરુકુળમાં ત્યાં કરતો થાંભલે બેહીન આની જેમ, અને તમારે 1000 છોકરાઓ આમે 900 થી 1000. એ છોકરા સાંજે જમે નહીં પૂરું, જમતા અડધું મૂકીને ભાગે. હાલો જટ સીટ ગોઠવી લઈ, સીટ મળી જાય વહેલી. આમ જ્યાં વચ્ચે ગ્રાઉન્ડમાં થાંભલો હતો એમાં ભીમના ભડાકા આખું વર હાલે. મારો ભડાકા, એ ભડાકો ખૂટે નહીં પછી, જેમાં પછી ભડાકા થાય એમ. આ તમને ભીમનો ભડાકો કીધો. આ તો હજી એક ભડાકો, પછી એ પાણી લઈને જાય છે, એની માને પાણી પાય છે. પણ માં કે બેટા અત્યાર સુધી હું કર્યું? એટલે ત્યાં બધી વાતો કરે છે. માં આવો ખેલ કર્યો ત્યાં તો ઓલા ત્રણેય ભાઈઓ હતા ખુશખુશાલ. તમે જેમ ખુશ થાવ છો ને એ ત્રણેય ખુશખુશાલ થઈ ગયા અને ચારે બાજુ હરણાટી બોલી. માં કે હા હવે પાણી પીધું, અને તો હું તો મરી જાત, તું મોડો આવ્યો હતો. પણ માં મને ચિંતા હતી, ત્યાં મારે ખેલ કરવો પડ્યો એટલે બીજું હું કરું? પછી હું થાકી ગયો છું, બધાવારી કરી બરાબરની, કોરી નહીં ખાતે પાણી મીર્યું છે. એમ કરી ત્યાં પાણી પાયું, થોડી વાર થાય અને પછી ત્યાં બધાય હાલતા
આ ભીમનો કેટલા પણ ભડાકો થયો? આવા ભડાકા તો પાર વગરના છોકરાઓ. આ તમને એક જ ભડાકો કીધો, તમને મજા આવી કે નહીં? અરે રાયર બોલી જાય હવે તમે. એ છોકરાઓ દોડીને ક્યારે આવતા છે રાજકોટમાં? એ મને બોલે અત્યારે ભેગા થાય ને તો એ ભડાકાની વાતો કરે. ત્રીજી, હું ગયો આફ્રિકા ગયો ને ત્યાં મારી સાથે માધવપ્રી, જ્ઞાન સ્વામી, કનુ ભગત, લક્ષ્મીનારાયણ અને ગુરુ. પછી અમે મોમ્બાસામાં ઉતર્યા મંદિરે તો આ માધવપ્રિય સ્વામી હરિભક્તોને કીધું જુવાનિયાને, એ તમે કયો આ કાશ્મીર ભીમના ભડાકા કરે? અને ઓલા બધા મારી પાસે આવ્યા કે સ્વામી ભીમના ભડાકા કયો ને? તમને કોને કીધું? કે માધવપ્રિય સ્વામી કીધું. ભલા ભણા અહીંયા હોય. ના ના, તમારે ભડાકા કેવા જ પડી છે. એ મોમ્બાસામાં મેં ભડાકો ઠોક્યો હતો. એ જુવાનિયા તમારો ધડપડાટી બોલે. હવે પેલો ભડાકો થયો એટલે હવે આપણે બીજો ભડાકો પછી કરીશું, સમજ્યા? આ લોકો હવે થાકી ગયા થઈ. સહજાનંદ જોયો તમે? મજા આવી જાય કે નહીં? એમ તે ભાઈ આ ભડાકા આવા છે. જો આ લોકો વિડીયો લે છે ને એને ભડાકો સાંભળો, જો મારો ભડાકો સાંભળો થઈ. હા, એટલે મને કે સાહેબ ભડાકો કયો આજ?